તો જય માતાજી, જય માતાજી। આ અમારા કાળભા નવાયા છે બોમ્બે, અને આપણે આજે એરંડામાં પહેલી વાર પાણી ચારા પાળથી વાળવાની શરૂઆત કરી છે, કારણ કે આપણે આટલા દાડા ફુવારે એડા પીતા, અને હવે ફુવારા કારણ કે એડા થઈ ગયા મોટા એટલે ફુવારા હવે ફરતા નથી, અને દંડા ફિટિંગ કરવામાં આવશે। જો દંડા ફિટિંગ કરો તો પીએ, પણ એમાં કોઈ મજા આવતી નથી। પણ હવે ચારાથી રોજ આપણે પાછળ ફુવારા તો કોઈ ચાલુ કરશે નહીં, કારણ કે જોઈ લો તો આપણે કઈ ન્યાકથી પાણી જાય છે તમને બતાવી દઉં। આ બંબો છે, આ અમારા એક ભાઈ નાવાયા છે બંબે, નામ છે કાળભા, તો બતાવી તમને લોકેશન રાખો। જો આ ઘાસ પણ વાયેલો છે, ઘાસ હવે વઢાઈ ગયો છે, ને આ ઘાસ આજુબાજુમાં ઘાસ છે, અને વચ્ચે છે નેક, તો પાણી જઈ રહી છે, તો બતાવી દઉં તમને, જોઈ લો। આ જઈ રહ્યું છે આપણે પાણી સીધું ખેતરમાં નેકમાં, અહીંયાથી વાળેલું છે, થોડો મોટો ઘાસ છે કારણ કે વાઢ્યા વગર છે, તો તમને આખું લોકેશન પણ બનાવું। તો આપણે સીધા હવે એરંડામાં પ્રવેશ કરી લીધો છે। આ નેક છે, કારણ કે આ નેક છે એ બે બાજુ પીવે છે, આ ભાગમાં પીવે છે ને આ ભાગમાં પીવે છે, કારણ કે આમાં ત્રણ પોસીઓ બનાવેલી છે। એક પોસી એક નેકથી પીવે છે, આ બે બાજુ બે ભાગમાં પીવે છે, તો તમને બતાવી દઉં આખું, તો જોઈ લો। એરંડા પણ ઘણા મોટા થઈ ગયા છે, હવે ફુવારા તો કોઈ ફરેમાં હતા નહીં, એટલે આપણે હવે રોજ ચારા પાળીથી પાશું। તો જોઈ લો, આ નેક સીધી ચારામાં જ જાય છે, કારણ કે આપણે વિડીયો અત્યારે મોડો બનાવ્યો છે, કારણ કે લાઇટ આવે છે આપણે 1 વાગે, કારણ કે આ ભાગની જે પોસી છે આખી પાઈ લીધી છે, આ પણ અડધા ઉપર પી ગઈ છે, તો બાકીનું રહી છે ખાલી થોડું આટલું જ, અને એક પોસી પેલા ભાગમાં પીવે છે, એટલે પેલા 9 વાગ્યા વધે જેટલું પીવે એટલું પાછા, કાલે ફરી 1 વાગે લાઇટ આવશે એટલે બાકીનું પી જશે। તો જોઈ લો, તમને બતાવી દઉં ચારામાં પાણી પણ જઈ રહ્યું છે, જોઈ લો, બાજુમાં લેટર પણ દેખાય છે, ફુવારા પણ છે, જોઈ લો। આટલા દાડા તો ફુવારી આપણે પાયા છે, તો વિડીયોમાં જોડાયા રહેજો। જે પાછળના ભાગમાં જે પોસી છે એ પણ તમને બતાવું દઈ દઉં, જોઈ લો। સામે જ આવશે આપણી પોસી, તો આપણે જઈ રહ્યા છીએ એ બાજુ, તો વિડીયોમાં જોડાયા રહેજો મિત્રો। જો પાણી ચારો હવે થોડોક જ કોરો છે, ચારો પણ ભરાઈ લેવા આવ્યો છે। આ આવી ગયા આપણે ત્રીસરી પોસીમાં, તો જોઈ લો, આ બાજુ પણ નેક છે, આ બાજુથી પાણી ફેર આવશે, કારણ કે પેલા બે પઈ રહેવાથી હશે, એટલે આ બાજુ જ વળશે। આ બાજુ વાતા વાતા તો રાત પડી જાય। તો આજના વિડીયોમાં બસ આટલું જ। જો આપણો વિડીયો ગમે તો લાઈક પણ કરજો, પૂરેપૂરો જોજો, અને આપણી ચેનલ રાજા બહુચરને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો જય માતાજી ખેડૂત મિત્રો।